ગુજરાતીની એક બહુ મજાની ગઝલ છે, ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. જામનગરનું આંજણ વખણાય છે, જામનગરનું કાજળ વખણાય છે. કોઈની આંખોનું કાજળ કોઈના પ્રેમમાં પડી અને પછી આંખોની અશ્રુધારમાં કવિ કેમાં વહી જાવ તો એની એક લિજ્જત છે. ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. એ ચર્ચાનો છે વિષય, પણ તોય એમાં ચર્ચાઈ જવામાં લિજ્જત છે. અને આમ અડધી વાતો કરી અને છૂટા પડી જાય છે પારેવા. અમુક વખતે અમુક માણસની વાર્તાઓ અધૂરી હોય કે આમ અડધી વાતો કરી અને છૂટા પડી જાય છે પારેવા. પરસ્પર એક મહી એક થઈ અને ગુથાઈ ગયા પછી વિખરાઈ જવામાં લિજ્જત છે. ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં એ દોનું દંપતી છે એ એકમેકમાં ખોવાઈ એકમેકમાં પરોઈ અને એનું ગુજરાન હલાવતા હતા. એક દી 11 વાગ્યાનો ટાઈમ થયો. એ બાજુડીને એમ થયું કે મારો પતિ મારો પુરુષ છે એ મારી રાહ જોતો હોય છે. એમ કરી અને કે બેન આ જેટલા વૈધા દાંતણ મને 2 રૂપિયા આપજો, લઈ લ્યો ને. આ બધા દાંતણ લઈ લ્યો, મારે ખાલી કરી અને ઘરે જ આવવું છે. 5 રૂપિયાના દાંતણ 2 રૂપિયામાં દેતી હતી તોય આ બાએ ભાવ કરાવ્યો કે 2 નહીં 1.5 રૂપિયો આપી બેન, તારે દેવા હોય તો દે. આપણે એ માણસો છે. કારણ કે જિંદગીમાં એક વાત યાદ રાખજો કે જે માણસ તમને મેળામાં લઈ ગયો હોય ને, રમકડા જોઈને પછી માણસને ન ભૂલી જવાય. કારણ કે એ તો બનાવટી હોય છે રમકડા. છતાંય આ બાઈ ભાવતાલ કરાવી, એના મૂલ કરાવી, એની 1.5 રૂપિયામાં કાંઈ વાંધો નહીં. એમાંથી 50 પૈસાની 8 આનાની છે એ બાઈ બીડી લેતી જાય. મારો બાજુડો છે, મારો પુરુષ છે, એને બીડીનું બંધાણ છે. એ બીડી લઈ કે આવે અને એ ચોમાહાનો વખત એ તૂટેલા ખાટલામાં કોઈક નવાબ હૂતો હોય એમ બાજુડો છે એ હૂતો હતો. અને આવીને એમ કીધું કે લે બાજુડા, તારા હાટું બીડી લાવી છું, પી લે. વરસાદ ધીરો ધીરો વરસાદ ચાલુ થતો હતો એટલે આ બાઈએ છે એનું પોતાનો પાલવ જે હતો તૂટેલો થીગડા વાળો એ ખાટલામાં હૂતેલા એ પુરુષ ઉપર આમ પાલવ ઢાંકી અને બાઈ ભલામણ કરતી હતી કે રોયા જટ પી લે, વરસાદ જાજો આવશે તારી બીડી ઠરી જાય. મારી લખેલી એક લાઈન હતી. જગતના ખૂબસૂરત ચિત્રોમાંથી આ એક ચિત્ર છે કે 7, 8 કે 10, 15 થીગડા મારેલો એક પાલવ એના પુરુષને ઢાંકતો હતો. તમે વિચાર તો કરો આનાથી ખૂબસૂરત ચિત્રો બીજા કયા હોય શકે. મારી લખેલી એક લાઈન હતી કે ઓઢણું જેથી ઓથ થાવા ઉપર ઉતરી આવે ને, ઓઢણું એટલે સ્ત્રીત્વ. બાઈ પુરુષ માણસનું ઢાંકણ હોઈ શકે, પરિવારનો ઢાંકણ હોઈ શકે. સ્ત્રીઓને ભારતીય સમાજમાં ભારતીય પરંપરા મુજબ આપણી બાયુને આપણે હમોવડિયું નથી ગણતા. સ્ત્રી સશક્તિકરણના નામે હવે આપણે ઝંડા ઊંચા કરીએ છીએ, બાકી બાયુને આપણે એટલા હક નથી આપ્યા. એનાથી હટી એનાથી વિપરીત જઈ એની ક્ષમતા કઈ છે એ દેખાડવા હાટું થઈને મેં આ લાઈન લખી હતી કે ઓઢણું કેતા બાઈ ઓઢણું જેથી ઓથ થાવા ઉપર ઉતરી આવે ને તેથી આભ બહુ નાની વસ્તુ બની જતી હોય છે. આ તો આપણે પાછળ વરીને જોયું નથી, બાકી ઇતિહાસે જ્યાં જ્યાં વળાંક લીધા એક એક વળાંકે તમે તપાસી લેજો બાયું જ ઊભી છે, આ દેશની સ્ત્રી જ ઊભી છે. દ્રૌપદીને બાદ કરી નાખો, મહાભારતમાં બીજું કાંઈ વધતું જ નથી. સીતાજીને બાદ કરી નાખો, રામાયણમાં બીજું કાંઈ વધતું જ નથી. ઈ સ્ત્રીઓને હમોવડી થવા હાટું થઈ અને સરકારે બોર્ડ મારવા પડે. અને પાછું અમુક બહેનોને આપણે ઈ પોતે આઝાદીના નામે પોતાની જાતને એટલી આમ વાઇડ બોલ્ડ પ્રેઝન્ટ કરે ને કે એને જોઈને બીજા 500 કે 700 બીજી છોકરીઓને એમને માણસ ઘરમાં પૂરી દે. કોઈ સ્ત્રી પુરુષના હમોવડી થવા હાટું દોટ મૂકતી હોય તો એને પાગલ એટલે કહેવાય કે પુરુષનો જન્મ જેના ઉદરમાંથી થાય એ તો એનાથી મોટી કાયમી માટે છે. મોઢે બોલું માં હાચે નાનપ સાંભળે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. જેના ઉદર